એક સુપ્રસિદ્ધ લેખક લિયો ટોલ્સ્ટોયનું એક વાક્ય છે કે એ માણસ ક્યારેય પણ થાકતો નથી. એ માણસને જે ધારે એ મળે છે, જે ધીરજ રાખે છે, જે દરેક પરિસ્થિતિમાં રાહ જુએ છે. વાત એવી જ છે, આ ઘટના તમને ઘણી બધી પ્રેરણા આપીને જશે કે ગામડામાં રહેતો એક બાળક કે જે પોતાનું અભ્યાસ પૂર્ણ કરે છે, ગ્રેજ્યુએશન પૂર્ણ કરે છે અને ખૂબ સારા માર્ક્સ સાથે પોતાની ડિગ્રી પણ મેળવે છે. ડિગ્રી મેળવી લીધા બાદ એમને એમ થાય છે કે હવે મારે નોકરી મેળવવી જોઈએ, જેનાથી પરિવારની જવાબદારી પણ હું ઉઠાવી શકું. બસ આવું વિચારીને આ બાળક જે છે હવે યુવાન થઈ જાય છે અને એમને ડિગ્રી મળતાની સાથે જ હવે શહેર તરફ સ્થળાંતર કરવાનું નક્કી કરે છે. શહેરમાં સ્થળાંતર કરવાનું કારણ એકમાત્ર એટલું જ હતું કે પોતાના પરિવારની જવાબદારી ઉઠાવી શકે. એક સારી એવી નોકરી મળી જાય તો તેમની જવાબદારીઓ પૂર્ણ થાય. ઘણી બધી જગ્યાએ ભટકે છે, પરંતુ એમને ક્યાંય પણ નોકરી મળતી નથી. નોકરીની આ તકો ન મળતાની સાથે જ છેવટે આ યુવાન થાકતો નથી. પ્રયત્ન ચાલુ રાખે છે. એક દિવસની વાત છે કે એ એક એવા બંગલાની સામે આવીને ઊભો રહે છે. એક આલીશાન બંગલો હતો ને આ બંગલો જોઈને એ યુવાનને કંઈક આશાનું કિરણ જાગે છે. આ યુવાન વિચારે છે કે મારે આ બંગલાની અંદર જવું જોઈએ. પરંતુ આ વિશાળ બંગલામાં જતાં એમના પગ અચકાય છે. બસ આ જ વિચાર કરતાની સાથે જ થોડીક ક્ષણોમાં ત્યાં એક બંગલાની અંદરથી એક કાર બહાર નીકળે છે. તરત જ પાર્કિંગમાંથી નીકળેલી આ કારને જોઈને પેલો માણસ ત્યાં જાય છે અને પેલા વ્યક્તિ દ્વારા કારને રોકવામાં ઊભી પણ રાખવામાં આવે છે અને એમનો કાચ ખોલીને આ બાળક જે યુવાન હતો એમને બોલાવે છે. યુવાનને પૂછે છે કે તું અહીંયા શું કરે છો? ત્યારે યુવાન દ્વારા એમનો જવાબ આપવામાં આવે છે કે હું ગામડામાંથી આવ્યો છું. મેં ડિગ્રી મેળવી છે, સારા માર્ક્સ સાથે ડિગ્રી મેળવી છે. મારે હવે કામ જોઈએ છે, એટલે નોકરીની શોધમાં હું અહીં તહીં ભટકું છું. પેલા વ્યક્તિને આ યુવાન એવું કહે છે કે જો તમે મારી આ રિક્વાયરમેન્ટ પૂરી કરવા માંગતા હોય અને તમે જો મને કામ આપી શકતા હોય તો તમે આપનારું કોઈ પણ કામ કરવા માટે હું તૈયાર છું. આ યુવાનની વાત સાંભળીને પેલા માણસ સમજી જાય છે, પેલા અમીર વ્યક્તિ સમજી જાય છે કે આ યુવાન કામ કરવા માટે ઉત્સુક છે. તે કહે છે કે તું આ જે ઈંટનો ઢગલો છે તેને તારે સામેની સાઈડ ગોઠવી દેવાની છે. સાંજ સુધીમાં તારે આ કામ પૂર્ણ કરી દેવાનું છે. હું સાંજે આવીને તને મળીશ. આટલું કામ સોંપતાની સાથે જ પેલા યુવાનને તે પૂછે છે, તું કામ તો કરીશ ને? યુવાન તરત જ તત્પરતા સાથે જવાબ આપે છે કે હા, ચોક્કસ, કેમ નહીં? સાંજ સુધીમાં તે તમામ ઈંટોને એક પછી એક ઈંટોને વ્યવસ્થિત રીતે ભાંગે નહીં એ રીતે જે સ્થાન નક્કી કરવામાં આવ્યું છે ત્યાં ગોઠવી દે છે. સાંજે પેલા શેઠ આવે છે અને બંને સાથે ડિસ્કશન થાય છે. પેલો યુવાન કહે છે કે સાહેબ, મેં તમને જે જગ્યાએ કીધું હતું ત્યાં જ ઈંટો ગોઠવી દીધી છે, તમે જોઈ શકો છો. બંને સાથે મળીને બગીચામાં જાય છે, ત્યાં જુએ છે તો ઈંટો બરાબર હતી. એ જ દિવસે સાંજે પેલા શેઠ એમ કહે છે કે આ ઈંટો તે જ્યાં ગોઠવી છે તે સ્થાન ખોટું છે. ત્યાં ઈંટો નહોતી ગોઠવવાની. આપણે ઈંટો પેલા ખૂણામાં ગોઠવવાની હતી. તું જો એ કરવા માંગતો હોય તો આવતીકાલે તું આવી જજે અને આ 300 રૂપિયા આજના કામની મજૂરી છે. અને બીજા જ દિવસે ફરી પેલો યુવાન આવે છે. ફરી ઈંટોને સવારથી લઈને સાંજ સુધી તડકામાં પણ એ ઈંટો ગોઠવે છે. સાંજે જ્યારે શેઠ આવે છે, ઓબ્ઝર્વેશન કરે છે તો ખબર પડે છે. ત્યારે શેઠ એમ કહે છે કે આ ઈંટો ત્યાં ગોઠવવાની નહોતી. આપણે જે ખૂણો નક્કી કર્યો એ ખૂણામાં મારે જગ્યા જોઈએ છે, એટલે તારે એ ઈંટોને ત્યાંથી ફેરવવી પડશે. હાલે આ દિવસના બીજા દિવસના 300 રૂપિયા આવતીકાલે જો તું ઈચ્છતો હોય તો ફરી આ ઈંટોને ફેરવવા માટે તું આવી જજે. આવું સતત 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ અને અઠવાડિયા માટે ચાલે છે. હવે તો શેઠને પણ એમ હતું કે હવે આ યુવાન થાકી જશે. પરંતુ આ યુવાન થાકતો નથી. એને સહેજ પણ ગુસ્સો પણ નથી આવતો. કારણ કે એકનું એક કામ એને વારંવાર એક જગ્યાએ કરાવવામાં આવતું હતું, છતાં થાકતો નથી. એટલે 1 અઠવાડિયું પૂર્ણ થતાની સાથે જ શેઠ એમને કહે છે, "આલે આ આજના છેલ્લા દિવસના 300 રૂપિયા. આવતીકાલેથી તું મારી કંપનીમાં આવી જજે. મારી કંપનીના મેનેજર માટે હું તને સિલેક્ટ કરું છું. મેનેજરના સ્થાન માટે હું તને પસંદ કરું છું." પેલો યુવાન પહેલાં તો એમને આંચકો લાગે છે, પણ બીજા જ દિવસે જ્યારે તે જાય છે, કંપનીમાં જાય છે, એટલે એમનું સ્વાગત કરવામાં આવે છે. કંપનીમાં શેઠને એને પહેલો જ પ્રશ્ન એ કર્યો કે મેં કાંઈ પણ કર્યું નથી, છતાં તમે મને ડાયરેક્ટ મેનેજર સુધીનું પદ શા માટે આપ્યું?
ત્યારે પેલા મેનેજર સરસ મજાનો જવાબ આપે છે. એમ કહે છે કે તે 7 દિવસ કોઈ પણ જાતની કોઈ પણ ગુસ્સા વગર, કોઈ પણ લાલચ વગર તે કામ કર્યું છે, નિષ્ઠા સાથે કામ કર્યું છે, પ્રામાણિકતા સાથે કામ કર્યું છે. મેં એકની એક વસ્તુ તને 7 દિવસ માટે કરાવ્યું, છતાં તે કર્યું છે. આ અમારી કંપનીને એક વફાદારીની જરૂર છે, એક પ્રામાણિકતાની જરૂર છે અને એક નિષ્ઠાવાન માણસની જરૂર છે, જે મને તારામાં બધું જ દેખાય છે. એટલા માટે મેં તને મેનેજરના પદ માટે સિલેક્ટ કર્યો છે. પેલો વ્યક્તિ એ કંપનીની બહાર નીકળતા ખુશ થઈ જાય છે કે મનોમન વિચારવા લાગે છે કે આવું તો મેં સપનામાં પણ વિચાર્યું નહોતું. પણ આ બધું જ છેવટે મારી ધીરજ ધરવા પાછળનું જ પરિણામ છે. દોસ્તો, આપ એ વિશે શું કહેવા માંગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા દરેક પરિવારજનો સાથે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.